મારા હાથમાં. આપો ભગવાનને આપી દો. આ ચેક લાવો મારા હાથમાં. તમને આપું હું પૂરા દા. જેટલા જોઈ એટલા હાથ જોડીને પ્રાર્થના કરી દો. બસ ભગવાન આપી દેશે. હે હુંડી લાવો મારા હાથમાં અને તમને આપું હું પૂરા દા. રૂપિયા આપું હું રોકડા. ઉધાર બંધ છે. રૂપિયા આપું હું રોકડા. મારું શામળશા હે મારું શામળશા શેઠ એવું નામ રે શામળા ગીરધારી. મારું શામળશા શેઠ એવું નામ રે શામળા ગીરધારી. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. હે મારી શામળિયા ને હાથ રે શામળા ગીરધારી. હે મારી શામળિયા ને હાથ રે શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. આનંદ આનંદ થઈ ગયો. હાલો વિનુભાઈ હાલો. હુંડી સ્વીકારી મારે શામળે લઈ અરજે કીધા કામ. અરજ કરો પાસ થઈ ગયું. હે હુંડી સ્વીકારી વાલે શામળે અને અરજે કીધા છે કામ. સાંભળજો મહેતાજી હવે ફરીથી લખજો. પાછું લખજો. નહીતર મને નહીં ગમે. મોકલજો ભગવાન પાસે. મહેતાજી ફરીથી તમે લખજો. મુજ વાણોતર વાહ ભાઈ વાહ. હે મુજ વાણોતર સારીખા કામ રે શામળા ગીરધારી. મુજ વાણોતર સારીખા કામ રે શામળા ગીરધારી. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. હે મારી હુંડી શામળિયા ને હાથ રે શામળા ગીરધારી. મારી ધન્ય હો કાનાણી પરિવાર. વાહ વિનોદભાઈ વાહ. તમે શેખ પીપરિયામાં પધારો રે શામળા ગીરધારી. તમે શેખ પીપરિયા પધારો રે એકવાર ગીરધારી. તમે શેખ પીપરિયા પધારો રે શામળા ગીરધારી. તમે શેખ પીપરિયા પધારો રે શામળા ગીરધારી. પછી આઈને આઈ રોકાઈ જાશો રે શામળા ગીરધારી. હવે જાવું જ નથી. રોકાઈ જાશો રે શામળા ગીરધારી. તમે પૂરો સૌ ભક્તોની હામ રે શામળા ગીરધારી. તમે પૂરો સૌ ભક્તોની હામ રે શામળા ગીરધારી. હાલો. આવો લાભ પછી નહીં મળે.
ઉડે રે ગુલાલ આયો રંગ કેસરીયો પીપરિયામાં ઉડે રે ગુલાલ આયો રંગ કેસરીયો પીપરિયામાં ઉડે રે ગુલાલ આયો રંગ કેસરીયો પીપરિયામાં ઉડે રે ગુલાલ આયો રંગ કેસરીયો ઢોલ નગારા ને શરણાયો વાગે નગારા ને શરણાયો વાગે ઢોલ નગારા ને શરણાયો વાગે નગારા ને શરણાયો વાગે આનંદ ઉત્સવ થાય આયો રંગ કેસરીયો આનંદ ઉત્સવ થાય આયો રંગ કેસરીયો પીપરિયામાં ઉડે રે ગુલાલ આયો રંગ કેસરીયો પીપરિયામાં ઉડે રે ગુલાલ આયો રંગ કેસરીયો કાનાણી પરિવાર આયોજન કરે છે 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 મન સુખભાઈ આવું આયોજન કરે છે મન સુખભાઈ આવું આયોજન કરે છે જયંતિભાઈ આવું આયોજન કરે છે જયંતિભાઈ આવું આયોજન કરે છે આનંદ ઉત્સવ થાય આયો રંગ કેસરીયો આનંદ ઉત્સવ થાય આયો રંગ કેસરીયો પીપરિયામાં ઉડે રે ગુલાલ આયો રંગ કેસરીયો પીપરિયામાં ઉડે રે ગુલાલ આયો રંગ કેસરીયો राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा 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 राधा तेरा श्याम हमने वृंदावन में देखा राधा तेरा श्याम हमने वृंदावन में देखा राधा तेरा श्याम हमने वृंदावन में देखा राधा तेरा श्याम श्याम हमने वृंदावन में देखा राधा तेरा श्याम हमने पिपरिया में देखा राधा तेरा श्याम हमने पिपरिया में देखा राधा तेरा श्याम हमने शेखपुरिया देखा राधा तेरा श्याम हमने शेखपुरिया देखा नाच नचाते हुए तो राधा तेरा श्याम देखा नाच नचाते हुए तो राधा तेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा हो राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा जय हो सर सर पर सधर यमन तर अनुसार सर सर पर सधर यमन तर अनुसार कर कर वरधर मेल करे हरि हर सुर यमन सर यति मान हर भर भर यति उर हरख भरे निर्घट नट प्रवर प्रवर गण निर्जय निकट मुकुट सिर सवर नमे गणरव बड़ भरर घरर बद घूंगर रंग भर सूदिर श्याम रमे रे नीरे रंग भर सूदिर श्याम रमे મજા આવી ગઈ હાલો હુંડી સ્વીકારી લીધી હો ભગવાન તારો મહારાજ રે શ્યામળા ગિરધારી પ્રભુને પ્રેમથી કરેલી પ્રાર્થના પ્રભુના ચરણારવિંદમાં ધરાવેલી હુંડી નરસિંહ મહેતાની જ નહીં
તમારી પણ સ્વીકારી લીધી પ્રભુએ. આવો આપણે સૌ વધાવીએ, આપણી ઊંડી ભગવાને સ્વીકારી લીધી. તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. આપણે અહીંયા રક્તદાન કેમ્પ ચાલે છે પાછળ, ખબર છે તમને? રક્તદાન કેમ્પ ચાલે છે, નેત્ર નિદાન કેમ્પ ચાલે છે અને દંત યજ્ઞ ચાલે છે. બધાએ થોડો થોડો લાભ લઈ આવજો ત્યાં. હો, દાંત ન દુખતા હોય તો વાંધો નહીં, આંખ ન દુખતી હોય તોય વાંધો નહીં, રક્ત આપવા માટે જાજો. બહેનોને પણ જવાય. હો, તમારું લોહી કોકને ચડશે ને તો કોકનું જીવન સુધરી જશે. એટલે રક્તદાન કેમ્પ પણ પાછળ ચાલે છે, નેત્ર નિદાન કેમ્પ ચાલે છે અને દંત યજ્ઞ પણ ચાલે છે. આપ સૌને વિનંતી છે કે થોડી થોડી વારે વચ્ચે વચ્ચેથી તમે ત્યાં જઈ આવજો અને રક્તદાન કરી આવજો. 12 વાગ્યા સુધી આપણે અહીંયા કથા સાંભળવાની છે. આવો દિવ્ય લાભ મળે છે. મને લાગે છે બધા ભૂલી ગયા ને ઘરને. હે, બસ આ જ આનંદ આપણે મેળવવાનો છે, આવો જ ઉત્સાહ આપણે મેળવવાનો છે. આવો આપણે ભગવાનના ષષ્ઠમ સ્કંદ તરફ આપણે આગળ વધીએ. નિવૃત્તિ માર્ગ કથિત આદો ભાગવતા યથા. 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 ક્રમયોગોપલબ્ધેન બ્રહ્મણાય જ સંસ્કૃતિ. ક્રમયોગોપલબ્ધેન બ્રહ્મણાય જ સંસ્કૃતિ. ક્રમયોગોપલબ્ધેન બ્રહ્મણાય જ સંસ્કૃતિ. ક્રમયોગોપલબ્ધેન બ્રાહ્મણાય જ સંસ્કૃતિ. નિવૃત્તિ માર્ગ કથિતો આદો ભાગવતા યથા. ક્રમયોગોપલબ્ધેન બ્રહ્મણાય જ સંસ્કૃતિ. બ્રહ્મણાય જ સંસ્કૃતિ. બ્રહ્મણાય જ સંસ્કૃતિ. પંચમ સ્કંદના અંત ભાગમાં સુખદેવજી મહારાજે નરકનું વર્ણન કર્યું છે. કેવા કેવા પ્રકારનું પાપ કરીએ અને કેવા કેવા નરકની પ્રાપ્તિ થાય. આ વાત સુખદેવજી મહારાજની સાંભળ્યા પછી ષષ્ઠમ સ્કંદના પ્રારંભમાં બંને હાથ જોડી સુખદેવજી મહારાજને પ્રાર્થના કરી છે, ગુરુદેવ મને એ વસ્તુ સમજાવો આ જગતમાં, આ સંસારમાં રહેલો જીવાત્મા અનેક નાના મોટા પાપ કરે છે. બહુ સમજવા જેવી આ કથા છે. અનેક નાના મોટા પાપ કરે છે તો એ પાપમાંથી મુક્ત થવા માટેની કોઈ સાધના હોય, એ પાપમાંથી નિવૃત્ત થવાનો કોઈ માર્ગ હોય તો મને બતાવો. સવારથી લઈને સાંજ સુધી નાના મોટા ઘણા કામ કરીએ છીએ. નાની મોટી ઘણી ભૂલ આપણાથી થાય છે. નાના મોટા ઘણા પાપ આપણાથી થાય છે. નાના મોટા જીવની ઘણી હિંસા આપણાથી થાય છે. હાવણી ફેરવીએ ને તો હાવણીમાંય પાપ થાય. ચૂલો સળગાવીએ ને તો એમાંય પાપ લાગે.
અને હવે તો આપણે ખેતરમાં મશીન જ મૂક્યા છે ને, કપા વાવે ને પછી હાથમાં વાહે પંપ લઈને ફર્યા કરે આખો દિવસ, સાંજ સુધીમાં કેટલું પાપ લાગે. અનેક નાના મોટા પાપ આપણાથી થાય, અનેક નાની મોટી ભૂલ આપણાથી થાય. સુખદેવજી મહારાજ આજ ભાગવતજીના માધ્યમથી આપણને એ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આપણા પાપમાંથી મુક્ત કેમ બની શકાય. ભૂલ તો થાય જ, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. સંસારમાં રહેલો કોઈ એવો જીવાત્મા નથી કે જે જીવથી ભૂલ ન થતી હોય. આપણે ગઈકાલે સાંભળ્યું ને કે સુખ અને દુઃખની પ્રાપ્તિ માણસને પોતાના કર્મે કરીને આવતી હોય છે. તો આ કર્મની નિવૃત્તિ કેમ કરી શકાય કે જેનાથી જીવનમાં દુઃખ ન આવે. દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ માટેનો એક જ રસ્તો છે, જેનું નામ છે ભગવાનનું સ્મરણ. આ સાચી દવા હો. 6મ સ્કંદમાં લખવામાં આવ્યું છે, વંદે ગોવિંદ દેવસ્ય નામ નારાયણ સદા અબુદ્ધ્યાપી યદુશ્ચાર્ય મુક્ત પાપોપ્યજામિલઃ. યત્ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્યગ કલૌ કેશવ કીર્તનાથ. જે ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના. યત્ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના. યત્ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના. યત્ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના. તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તના. 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 યત્ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના. તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તના. કલો કેશવ કીર્તના. કલો કેશવ કીર્તના. સતયુગ દ્વાપર ત્રેતામાં માણસ સાધના કરતો, માણસ તપ કરતો, માણસ યજ્ઞ કરતો અને એના પાપમાંથી એ મુક્ત થઈ જતો. આ કળિયુગની અંદર એવું કયું સાધન છે કે જેનાથી કરેલા કર્મમાંથી મુક્તિ મળી શકે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને એ હવે સમજાવે છે કે રાજન, એકમાત્ર ભગવાનનું સ્મરણ, હાલતા ચાલતા સૂતા બેઠતા ઉઠતા કોઈ પણ ક્રિયાની અંદર જો ભગવાનનું સતત સ્મરણ કરવામાં આવશે, તમામ પાપ બળી અને ભસ્મ થઈ જશે. પાપ થાય છે વાસનામાંથી. તમે આ સાંભળજો, પાપ થાય છે વાસનામાંથી, અને વાસના અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે. જે કંઈ પાપ કરીએ છીએ ને એ વાસનામાંથી થાય છે, અને એ વાસના અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે. અજ્ઞાનનો નાશ જ્ઞાનથી થાય છે. અજ્ઞાનનો નાશ જ્ઞાનથી થાય છે, અને જ્ઞાનની પ્રાપ્તિ ભગવાનના સ્મરણમાંથી થાય છે.
કોઈ આપણને આવીને એવું પૂછે કે મારે ભક્તિ કરવી છે તો ભક્તિની શરૂઆત કઈ રીતે થાય? ભાગવતજી સૌથી પહેલું પગથિયું બતાવે કે ભક્તિની શરૂઆત એ ભગવાનના સ્મરણથી થાય છે. પહેલું જો ભક્તિનું કોઈ પગથિયું હોય તો એ પગથિયું માત્ર ભગવાનનું સ્મરણ છે. જગતમાં ભગવાને છે ને પોતાનું સ્વરૂપ છુપાવી દીધું છે. ક્યાંય ભગવાન દેખાય છે આપણને? ક્યાંક આપણે મૂર્તિ બનાવીએ, ક્યાંક આપણે પેઇન્ટિંગ્સ બતાવીએ, ક્યાંક આપણે પથ્થર બનાવીએ, ક્યાંક આપણે ભગવાનને કોઈ પણ સ્વરૂપે પધરાવીએ. ભગવાને પોતાનું સ્વરૂપ આ જગતમાંથી છુપાવ્યું છે. માત્ર ભગવાનનું નામ પ્રગટ રાખ્યું છે. રામનું નામ પ્રગટ છે, કૃષ્ણનું નામ પ્રગટ છે, શિવનું નામ પ્રગટ છે, સ્વામિનારાયણનું નામ પ્રગટ છે. માત્ર ભગવાનનું નામ જ પ્રગટ છે. જે રામના નામની સાથે પ્રીતિ રાખશે, કૃષ્ણના નામની સાથે પ્રીતિ રાખશે, શિવના નામની સાથે પ્રીતિ રાખશે, સ્વામિનારાયણ નામની સાથે પ્રીતિ રાખશે, એનું ચોક્કસ કલ્યાણ થઈ જશે. તમે જાણતા કે અજાણતા ભગવાનનું નામ લેશો ને ચોક્કસ તમારું કલ્યાણ થશે. સળગતો કોલસો હોય, એ કોલસાને આપણે આમ હાથમાં પકડીએ તો દાજી જઈએ ને, આપણે બળી જઈએ ને. જાણતા સળગતા કોલસાને હાથમાં પકડીએ અને આપણાથી બળી જવાય. અજાણતા કોલસો અડી જાય ને તોય બળી જવાય. જાણતા આડો તોય બળી જવાય, અજાણતા આડો તોય બળી જવાય. એમ ભગવાનનું નામ તમે જાણતા લ્યો તોય પાપ બળી જાય. હાથમાં માળા લઈ આંખ બંધ કરી ભગવાનની સામે બેસો ને તોય પાપ બળી જાય. અને અજાણતા ભગવાનનું નામ લ્યો, અજાણતા ભગવાનના નામનું સ્મરણ કરો, અજાણતા ભગવાનનું સંકીર્તન કરો ને તોય પાપ બળી અને ભસ્મ થાય. આ પ્રભુના નામની શક્તિ છે. એક અજામિલ નામે બ્રાહ્મણ, આ ભાગવતની કથા, પવિત્ર બ્રાહ્મણ, વિદ્વાન બ્રાહ્મણ, કાન્યકુબ્જ નામના દેશમાં પોતાનો નિવાસ. ધીમે ધીમે યુવાન થયેલા અજામિલ સંગના પ્રભાવને કારણે વિચારો દુષ્ટ થતા ગયા. એટલે જ અમારું ભાગવત એવું લખે કે માણસ કાયમને માટે એવા લોકોનો સંગ કરે કે જેના સંગના પ્રભાવને કારણે આપણા વિચારો કાયમ સારા બનીને રહે. સારા મિત્રોનો યોગ કરજો, સારા બ્રાહ્મણોનો યોગ કરજો, સારા સંતોનો યોગ કરજો, સારા મિત્રોનો યોગ કરજો, સારા સંબંધીનો યોગ કરજો. વિદ્વાન અને પવિત્ર એવા અજામિલ નામના બ્રાહ્મણ સંગના કારણે પોતાના વિચારો બદલાઈ ગયા. ધીમે ધીમે અજામિલ હતા ને અનીતિ, અધર્મ અને વ્યભિચારના માર્ગે ચડી ગયા. એક જણો બીડી પીતો હોય ને, બીજા 10 જણાને બીડી પીતા ચાલુ કરે. આવ એકાદી કસ તો લે, મારા ખર્ચે છે ને તારા ખર્ચે ક્યાં છે. એક બીડી આપણને પાઈ દે, 2 બીડી પાઈ દે, પોતાના ખર્ચે પાઈ દે. પછી એને ખબર જ છે ને કે કાયમ આપણે એની જ પીવાની છે ને. એકવાર આપણને ચડાવી દે પછી આપણે એ જ રસ્તે ચડી છીએ. કાયમ સાવધાન રહેજો, કાયમ સાવધાન રહેજો. આ કુસંગ ક્યારે મનમાં આવી જશે આપણી કલ્પના નહીં હોય. કૌશલ્યા માની સાથે રહેનારી કૈકેયી, કૌશલ્યા માતાની સાથે રહેનારી કૈકેયી, એને ખબર ન પડી
કે એક મંથરાએ આવી અને કૈકેયીની બુદ્ધિ ક્યારે બગાડી મૂકી. બાકી એ જ કૈકેયી સવારમાં કાયમ ભગવાનને પ્રાર્થના કરતી, પ્રભુ મારે તો રામની માં બનવું છે. રામની માં બનવાના જેના સંકલ્પો હોય, આવી કૈકેયીને એક મંથરાનો યોગ થયો, કૈકેયીની બુદ્ધિ બગડી ગઈ. કુસંગનો કાયમ યાદ રાખજો કે કુસંગ આવી અને આપણા વિચારો, આપણી બુદ્ધિ એને બગાડી ન મૂકે. અજામિલને કુસંગના કારણે અનીતિ આવી છે, અન્યાય આવ્યો છે, અધર્મ આવ્યો છે, વ્યભિચાર આવ્યો છે. ધીમે ધીમે અજામિલથી સારો એ પરિવાર હતો ને દૂર ચાલ્યો ગયો છે. અજામિલ માત્ર પોતાના ઘરમાં વેશ્યા સ્ત્રીને લાવી અને એની સાથે પોતાનું જીવન ગુજારી રહ્યો છે. એક બ્રાહ્મણ કુળમાં જન્મેલો અજામિલ કુસંગના યોગે કરી અને વેશ્યા સ્ત્રીની સાથે પોતાનું જીવન ચલાવે. ઘરમાં કંઈ પૈસો હતો નહીં, ચોરીના રવાડે ચડી ગયો. પવિત્ર બ્રાહ્મણ હતો, પણ આ કુસંગના કારણે અજામિલ કોઈક બ્રાહ્મણને જુએ ને એટલે બ્રાહ્મણની જનોઈ કાઢી લે, બ્રાહ્મણની કંઠીને તોડી લે, બ્રાહ્મણની પાસેથી પૈસા હોય એને લૂંટી લે. કોઈ સંતને ભાળે, કોઈ પણને ભાળે, કોઈ સ્ત્રીને ભાળે એટલે લૂંટ ફાટ કરી પોતાના ઘરમાં જે કંઈ હોય એ લઈ આવે, લાવીને પેલી વેશ્યા સ્ત્રીને આપે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે હે પરીક્ષિત, ગમે એવો માણસ હોય, ગમે એ કક્ષા સુધી પહોંચેલો માણસ હોય, એ માણસને જો પોતાની યાદ નહીં હોય, પોતાની જાતિની યાદ નહીં હોય, એ માણસ 1 મિનિટમાં નીચે નીચ કક્ષાએ પહોંચી જશે. ગમે એવી જાતિ હશે, ગમે એવી જ્ઞાતિ હશે, ગમે એવું જીવન હશે, આ જીવનમાં માત્ર એક ભગવાનનું સ્મરણ હશે ને તો જ આપણું મન પવિત્ર રહેશે. તમે રામાયણમાં જઈને જુઓ, ગીધ નામનું પક્ષી જેને અધમ કહી શકાય, ગીધ નામનું પક્ષી જેને અધમ કહી શકાય, પણ એક રામ નામનું સ્મરણ કર્યું, રામ નામનું સંકીર્તન કર્યું, એ ગીધને લેવા માટે સ્વયં ભગવાન પધાર્યા. ગમે એવું જીવન આપણું હોય, એ જીવનને સુધારવા માટે, એ જીવનને સુખી કરવા માટે માત્ર ભગવાનનું સ્મરણ જોશે. અધમમાં અધમ એવું ગીધ, ગીધ અધમ ખગ આમિષ ભોગી, ગીધ અધમ ખગ આમિષ ભોગ, ગીધ અધમ ખગ આમિષ ભોગી, ગીધ અધમ ખગ આમિષ ભોગી. એક ગીત, રામાયણનું ગીત. તમે કલ્પના કરજો કે જે વસ્તુ માણસ ન મેળવી શકે, જે વસ્તુ મને ને તમને ન મળે, અંત સમય હોય, રામના ખોળામાં માથું હોય, રામ માથા ઉપર હાથ ફેરવતા હોય, પ્રભુની પ્રેમ ભરેલી દ્રષ્ટિ આપણા ચહેરા ઉપર હોય, છેલ્લો શ્વાસ લેવાતો હોય, આવું મોત આપણને મળે
આવી પ્રાર્થના ઋષિઓ કરે, આવી પ્રાર્થના મુનિઓ કરે. ગતિ દીની જોયા સત જોગી, ગતિ દિન હે જોયા ચત જોગી, ગતિ દીની જોયા સત જોગી, ગતિ દિન હે જોયા ચત જોગી, ગીધ અધમ ખગ આમિષ ભોગી, હે ભગવાન, આટલા વર્ષો સુધી સાધના કરી, આટલા વર્ષો સુધી તપ કર્યું, આ સંસારને છોડીને અમે સંન્યાસી બન્યા. મારું અને તારું ભૂલી ગયા, અહમ અને મમતાનો ત્યાગ કર્યો. હે પ્રભુ, બસ અમને આવું તું મોત આપજે. પણ જે મોત ઋષિને ન મળ્યું, જે મોત મુનિઓને ન મળ્યું, આજ અધમ ગીધને મળ્યું. માંસને ખાનારું ગીધ, જે આવે એને પકડી અને ખાઈ જનારું ગીધ, છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે, મોઢામાં રામનું નામ ચાલી રહ્યું છે, લોહી લોહાણ છે. રામ અને લક્ષ્મણ એની બાજુમાં આવીને ઊભા છે. રામ 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 આવું બોલી રહ્યો છે. પ્રભુ રામજી તરત જ એની બાજુમાં બેઠા, ગીધને લઈને પોતાના ખોળામાં બેસાડ્યું. જમણો હાથ માથે પ્રસરાવતા પ્રસરાવતા પૂછ્યું કે ગીધ, જટાયુ, તને હું એવું આયુષ્ય આપું કે તારું ક્યારેય મૃત્યુ ન થાય. તને એવું આયુષ્ય આપું કે તારું ક્યારેય મૃત્યુ ન થાય. નહીં મહારાજ, મને એવું નહીં જોઈએ. તમારા ખોળામાં મારું મૃત્યુ થાય, આનાથી બીજું મારે હવે કંઈ નહીં જોઈએ. ભગવાન રામે ગીધ અધમ જે હતું ને, એને પોતાના ખોળામાં એને છેલ્લા શ્વાસ છોડાવ્યા છે. એક જટાયુ નામનું ગીધ ભગવાન રામના ખોળામાં પોતાના શ્વાસને છોડે. ભગવાન રામ લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ જાઓ અને લાકડા લઈ આવો. લક્ષ્મણજી લાકડા લઈ આવ્યા, એની ચિત્તા ગોઠવી છે. ચિત્તા ઉપર જટાયુને બેસાડ્યા મૂક્યા છે. ભગવાન રામે એ ચિત્તાની પ્રદક્ષિણા કરી છે. સ્વયં ભગવાન રામે ચિત્તાને સળગાવી છે. જે મહારાજ દશરથની ચિત્તા રામે નથી સળગાવી. તમે જોજો, જે મહારાજ દશરથનો અંતિમ સમય હતો ત્યારે રામના દર્શન નહોતા થયા. જે મહારાજ દશરથનો અંતિમ પળ હતી ત્યારે રામ એની સામે નહોતા. આજ સ્વયં રામ હાજર છે, રામનો ખોળો હાજર છે, રામનું સાનિધ્ય હાજર છે. રામના હાથે જટાયુના અગ્નિ સંસ્કાર થઈ રહ્યા છે. આવું આ અધમ ગીત. ગતિ દિની જોયા સત જોગી, ગતિ દિની જોયા ચત જોગી,
ગતિ દીની જો યાચત જોગી ગતિ દીની ગીધમ ખગ આમિષ ભોગી ગીધમ આપણું જીવન ગમે એવું હોય એવું ન માનશો કે ભગવાનના મેળવવા માટે બ્રાહ્મણ જ બનવું પડે, ભગવાનને મેળવવા માટે સાધુ જ થવું પડે, જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ, જાતિ પાતિ કુલ ધર્મ બડાય, જાતિ પાતિ કુલ ધર્મ બડાય, જાતિ પાતિ કુલ ધર્મ બડાય. શબરીએ ભગવાન રામને કહ્યું છે કે પ્રભુ તમને કેમ મેળવી શકાય, હું તો ભીલ છું, હું તો એક ગરીબ ડોશી છું, મારી પાસે કંઈ જ નથી પ્રભુ. ત્યારે ભગવાન રામે કહ્યું હતું કે શબરી, હું તારી જાતિની સામે, હું તારા કાર્યની સામે ક્યારેય જોતો જ નથી. પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ આ પહેલું પગથિયું છે ભક્તિના માર્ગમાં જવા માટે. તમારો સવાલ હતો ને કે ભક્તિ કેમ કરવી, પહેલું પગથિયું. દૂસરી રતિ મમ કથા પ્રસંગા, 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 પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા, જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ, જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ, ધન બલ પરિજન ગુણ ચતુરાઈ, ધન બલ પરિજન ગુણ ચતુરાઈ. કોઈ ધનની જરૂર નથી, પૈસા વાળા હોય એના જ ભગવાન હોય એવું નથી, માત્ર પ્રેમ વાળાનો ભગવાન છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. પૈસા ન હોય, પરિવાર ન હોય, રહેવાનું ઘર ન હોય, અર્પણ કરવા માટે પત્ર પુષ્પ ફળ કે જળ ન હોય, કોઈ જરૂર નથી. માત્ર બસ મનમાં પ્રભુનું સંકીર્તન કરવાનું છે, માત્ર પ્રભુનું સ્મરણ કરવાનું છે, અને આ જ સ્મરણને કારણે અધમ એવું ગીત જે મુનિઓ માગતા હતા એ ગતિને પ્રાપ્ત કરી શક્યું. ગતિ દીની જો યાચત જોગી, ગતિ દીની જો યાચત જોગી, ગીધ અધમ ખગ આમિષ ભોગી, ગીધ અધમ ખગ આમિષ ભોગી, ગીધ અધમ ખગ આમિષ ભોગી, ગીધ અધમ ખગ આમિષ ભોગી. ગમે એવું જીવન હશે એ જીવનમાં માત્ર પ્રભુનું સ્મરણ કરવામાં આવશે. ચાહે તો રામનું નામ લેજો, ચાહે તો કૃષ્ણનું નામ લેજો, ચાહે તો ભગવાન શિવનું નામ લેજો, ચાહે તો ભગવાન સ્વામિનારાયણનું નામ લેજો, ચાહે તો જગદંબાનું નામ લેજો, પણ કોઈકનું નામ લેજો. પરમાત્માના નામની સાથે જેણે પ્રેમ કર્યો છે ને એના તમામ કાર્યો સિદ્ધ થયા છે.
ભાગવતજી ત્યાં સુધી લખે છે, મારા વિદ્વાન પંડિતો મારી વાત સાથે સંમત થશે કે ભગવાનના નામ કરતા, ભગવાનના પોતાના રૂપ કરતા, ભગવાન કરતા પણ ભગવાનનું નામ મહાન છે. ભગવાન કરતા ભગવાનનું નામ છે ને એ શ્રેષ્ઠ છે. જે કામ ભગવાનથી થતું નથી, જે કામ ભગવાનથી થતું નથી, એ કામ ભગવાનના નામથી થાય છે. રામાયણમાં જઈને તમે જુઓ, ભગવાન રામજીનું નામ લખે એક પથ્થર ઉપર અને એ પથ્થર પાણીમાં ફેંકે, એ પથ્થર તરવા મળે. પથ્થર ઉપર ખાલી રામનું નામ લખાય અને એ પથ્થર તરવા મળે. રામને એમ થયું કે મારું નામ લખીને પથ્થર સમુદ્રમાં નાખે છે અને પથ્થર તરવા મળે છે, લાવો ને આમાં કંઈક જાદુ લાગે છે. એક પછી એક વાનરો પથ્થરને લઈને સમુદ્રમાં નાખે, ઉપર શ્રી રામ લખે અને પથ્થર પાણીમાં મૂકે, પથ્થર તરવા મળે. આજની તારીખે સાયન્સ એવું માને છે કે સેતુબંધ રામેશ્વર જે થયો છે એમાં ચોક્કસ એવું કોઈ તત્વ હતું, ચોક્કસ એવા પથ્થરો હતા કે જેના કારણે એ પથ્થરો પાણીમાં તરતા હતા. રામને થયું કે મારા નામથી પથ્થર તરે, લાવો ને હું એક પથ્થર નાખું. હવે અહીંયા તો બધા વાનરો હતા. ભગવાને વિચાર કર્યો કે એક બાજુ જઈને ટ્રાય કરું. ઘણા અખતરા એવા હોય કે લોકોની સામે ન કરાય, લોકોને ખબર પડી જાય. એક બાજુ જઈને કરું. એટલે ભગવાન પોતે થોડાક દૂર ચાલ્યા. હનુમાનજી મહારાજ હતા એ રામની સામે નજર રાખીને ઊભા હતા. હનુમાનજી મહારાજને એમ થયું કે મારા રામ ક્યાંક જઈ રહ્યા છે. જ્યાં રામ હોય ત્યાં હનુમાનજી હોય જ. રામની પાછળ પાછળ હનુમાનજી ગયા. હનુમાનજી એક સાઈડમાં ઊભા રહ્યા. રામજીને એમ થયું કે અહીંયા કોઈ નથી. ચારેય બાજુ નજર કરી અને એમ થયું કે અહીંયા કોઈ નથી. એક પથ્થર લઈને પ્રભુએ પાણીમાં મૂક્યો, પથ્થર ડૂબી ગયો. જોજો હો, જેના નામથી પથ્થર તરે એ જ રામ એક પથ્થર પાણીમાં મૂકે, પથ્થર ડૂબી ગયો. બીજો પથ્થર લઈને પાણીમાં મૂક્યો. આ રામાયણમાં લખ્યું છે. એક પથ્થર મૂક્યો, ડૂબી ગયો. રામને થયું કે લાવન થોડોક હલકો પથ્થર મૂકું. એક નાનકડો હલકો પથ્થર લઈને પાણીમાં મૂક્યો, એ ડૂબી ગયો. રામ વિચાર કરવા મળ્યા કે એક પથ્થર મારા હાથે ડૂબી ગયો, બીજા હાથે, પેલા જમણા હાથે નાખ્યો એ ડૂબી ગયો, ડાબા હાથે નાખ્યો એ ડૂબી ગયો. રામને એમ થયું કે લાવો બે હાથ ભેગા કરીને નાખું. એક મોટો પથ્થર લીધો, બંને હાથથી પથ્થર ઉઠાવ્યો, આજુબાજુમાં જોયું, હનુમાનજી પાછળ હતા, રામને ખબર નહોતી. ચારેય બાજુ નજર કરી, મોટો પથ્થર હતો એ લઈને પાણીમાં નાખ્યો, એ ડૂબી ગયો.